સમાચારમાં આગળ વાત કરીશું અમરેલીથી। અમરેલીના જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે રામનવમી તહેવારને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। પીઆઈ ભાજકના સાહેબની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં શહેરના વિવિધ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠક દરમિયાન રામનવમીની શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે અને ભાઈચારાથી યોજાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી। પોલીસ દ્વારા તમામ લોકોને સહકાર આપવા અને તહેવાર શાંતિથી ઉજવવા માટે અપીલ પણ કરવામાં આવી હતી। જે જાફરાબાદમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। જે રામનવમી પૂર્વે પોલીસ દ્વારા ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં શોભાયાત્રા શાંતિથી કાઢવા માટે અપીલ કરવામાં આવી હતી। જે તમામ સમાજના આગેવાનો ખાસ હાજર રહેલા જોવા મળ્યા હતા અને ભાઈચારાથી તહેવાર ઉજવાય તે માટે પણ સૂચના આપવામાં આવી રહી હતી। જે પીઆઈ ભાજકના સાહેબની અધ્યક્ષતામાં આ યોજાયેલી બેઠકમાં શહેરના વિવિધ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહેલા જોવા મળી રહ્યા હતા। જે આ બેઠક દરમિયાન રામનવમીની શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે અને ભાઈચારાથી યોજાય તે અંગે ચર્ચા કરવામાં આવી રહી હતી। પોલીસ દ્વારા તમામ લોકોને સહકાર આપવા માટે અને તહેવાર શાંતિથી ઉજવવા માટે અપીલ પણ કરવામાં આવી રહી હતી। જે જાફરાબાદમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં રામનવમી પૂર્વે પોલીસ દ્વારા ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું। જે શોભાયાત્રા શાંતિથી કાઢવા માટે અપીલ કરવામાં આવી હતી અને તમામ સમાજના આગેવાનો ખાસ હાજર રહે અને તે માટે પણ ભાઈચારાથી તહેવાર ઉજવાય તે માટે સૂચના આપવામાં આવી રહી હતી।